ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ભગવાન ગણેશની કથા સાંભળીશું. બુધવાર છે, મંગળવાર છે, ગણેશ ચોથના દિવસે આ કથા સાંભળવાનો ખૂબ જ મહિમા છે. ભગવાન ગણેશની કથા સાંભળીએ તો ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે. આપણા પર એમની કૃપા સદા રહે છે. માટે મિત્રો, ભગવાન ગણેશની કથા ખૂબ શ્રદ્ધાથી, મનથી, ધ્યાનથી સાંભળજો. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને
મિત્રો આજે આપણે સાંભળીશું ભગવાન ગણેશની અતિ દુર્લભ પવિત્ર કથા. ભગવાન ગણેશની કથા આમ તો રોજ સાંભળો તો ખૂબ શુભ છે, પણ જો રોજ ન સાંભળી શકો તો મંગળવાર છે, બુધવાર છે કે ગણેશ ચોથ છે કે ગણેશજીના જે ઉત્સવ છે એમાં સાંભળો તો ભગવાન ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, મન શુદ્ધ થાય છે અને સર્વ સંકટ ટળે છે. વિઘ્નહર્તા દેવ આપની સર્વ મનોકામના પૂરી કરે, સર્વ વિઘ્ન સંકટ દૂર કરે એવી પ્રાર્થના સાથે હું આ કથા કહેવા જઈ રહી છું. બોલો ગજાનંદ મહારાજની જય. મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો ને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કોમેન્ટ બોક્સમાં ભગવાન ગણેશનું નામ પણ જરૂર લખજો. જય શ્રી ગણેશ. પહેલાના સમયની આ વાત છે, બહુ સમય પહેલાની વાત છે. એક ગામમાં એક શેઠ અને શેઠાણી રહેતા હતા. શેઠ શેઠાણીના ઘરમાં કોઈ પ્રકારની કમી ન હતી. એના ઘરમાં બધી જ સુખ સુવિધા હતી. નોકર ચાકર ધન દોલત બધું જ હતું, પણ શેઠ અને શેઠાણીને કોઈ સંતાન ન હતું. એટલે ચિંતા બહુ થતી બંનેને અને બંને બહુ દુઃખી રહેતા હતા. શેઠ શેઠાણીએ સંત ઋષિ મુનિ મહારાજ જે કોઈ ઉપાય કહે એ બધા જ ઉપાય કરતા. વ્રત કર્યા, ઉપવાસ કર્યા, દાન પુણ્ય ધર્મ કર્યું, યાત્રા જે પણ યાત્રા કહી એ બધી યાત્રાઓ પણ તીર્થયાત્રાઓ પણ કરી. સાધુ સંન્યાસીઓને ભોજન કરાવ્યા, દક્ષિણા આપી, વડ પીપળા આકડા સિંચ્યા, કુવા તળાવ બનાવડાવ્યા, પણ તેમને ત્યાં સંતાનનું સુખ તેને પ્રાપ્ત ન થયું. તેમણે પુત્ર પ્રાપ્તિ માટે ખૂબ યજ્ઞ કરાવ્યા, પણ બધું જ બેકાર થઈ ગયું. આટલું કરવા છતાં પણ એને સંતાન સુખ ન મળ્યું. એક દિવસની વાત છે. શેઠ ચારેય બાજુથી બહુ દુઃખી હતા. એને ચિંતા હતી કે એના પછી તેના વંશને કોણ આગળ વધારશે, કોણ ચલાવશે. આ ચિંતા એને સદાય હંમેશા સતાવતી હતી. શેઠ બહુ સમજી વિચારી અને તેની પત્નીને એક વાત કહે છે, હે પ્રિય, આપણે સંતાન પ્રાપ્તિ માટે બધી જ કોશિશ કરી લીધી, છતાં પણ આપણને સંતાન સુખ ન મળ્યું. જો તું કહે, તું ઈચ્છે તો હું બીજા લગ્ન કરી સંતાન પ્રાપ્તિનો ઉપાય કરી શકું છું. જો તું સોતન સાથે રહી શકે તો શું હું આ કરી શકું છું? શેઠે શેઠાણીને આવું પ્રશ્ન પૂછ્યો. શું હું વંશને આગળ વધારવા માટે બીજા લગ્ન કરી શકું છું? એટલે શેઠાણીએ તેના દિલ ઉપર, હૃદય પર પથ્થર મૂકીને શેઠને બીજા લગ્ન કરવાની અનુમતિ આપી દીધી. પછી શેઠજીએ તેના માટે કન્યા શોધવા માટે શરૂ કરી દીધું અને કન્યા શોધવા માટે નીકળી પડ્યા ઘરેથી. ચાલતા ચાલતા શેઠ બીજા ગામમાં પહોંચી ગયા. એ ગામમાં ગણપતિજીનું મંદિર હતું. એ મંદિરની અંદરથી બહુ સુંદર 16 વર્ષની કન્યા નીકળીને બહાર આવી. મંદિરમાંથી બહાર નીકળતા આ શેઠે જોયું કે એ કન્યા બહુ સુંદર છે. તે તેના રૂપ અને યૌવન પર મંત્રમુગ્ધ થઈ ગયા. પણ શેઠ મૂંઝવણમાં પડી ગયા કે હું કેવી રીતે આ કન્યાને વિવાહ માટેની વાત કરું. આવું વિચારી જ રહ્યા હતા એટલામાં એ છોકરી તેના ઘર તરફ ચાલતી થઈ અને શેઠની નજરથી ગાયબ થઈ ગઈ. પછી શેઠ ગણપતિજીના મંદિરમાં ગયા, દર્શન કર્યા અને તેમણે મનોકામના પૂરી કરવા માટે ગણપતિજીને પ્રાર્થના કરી. શેઠ કહેવા લાગ્યા, હે ગણેશજી, હમણાં એક કન્યા આ મંદિરથી બહાર ગઈ છે. આપ તેની સાથે મારા વિવાહ કરાવી દો ને, જેથી મને એક પુત્ર પ્રાપ્ત થાય અને મારો વંશ આગળ વધે. હવે ભગવાન ગણેશ જ્યારે શેઠની સાચા મનથી પ્રાર્થના કરે છે, સાંભળે છે, તો ભગવાને સાંભળેલી પ્રાર્થના ભગવાન સ્વીકારે છે. ભગવાન ગણેશજીએ શેઠજીની સાચા મનથી કરેલી પ્રાર્થના સાંભળી. હવે ભગવાનની ઈચ્છાથી શેઠજી તો આગળ ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા શેઠ ગામની બહાર બનેલી ઝૂંપડી પાસે પહોંચી ગયા અને ત્યાં ઝૂંપડીની બહાર શેઠ ઊભા રહી ગયા. વિચારવા લાગ્યા, અરે, હું અહીં આવીને કેમ ઊભો રહી ગયો? આગળ તો મને રસ્તો પણ ખબર નથી, પણ વારંવાર મારું મન અહીં રોકાવા માટે કેમ કહે છે?
પછી શેઠે ધીરેથી ઝૂંપડીની અંદર ડોક્યું કર્યું. જોયું તો એમાં એક દીવો પણ જગી રહ્યો હતો. પછી શેઠ ઝૂંપડીની અંદર ગયા. ત્યાં એક વૃદ્ધ સ્ત્રી બેઠા હતા, એક ડોશીમાં બેઠા હતા. એ સૂતર કાંતી રહ્યા હતા. શેઠે ડોશીમાં પાસે પાણી માંગ્યું. ડોશીમાએ શેઠને પાણી પીવડાવ્યું અને પૂછ્યું, તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? જોવામાં તો તમે કોઈ ભલા માણસ લાગો છો, ભલા ઘરના લાગો છો. તો શેઠજી કહે છે, હું પાડોશના ગામમાં રહું છું. મારા લગ્નના ઘણા વર્ષ થઈ ગયા છે, પણ મને મારી પહેલી પત્નીથી કોઈ સંતાન સુખ નથી મળ્યું. માટે પુત્રની ઈચ્છાથી હું બીજા લગ્ન કરવા માંગુ છું. માટે હું મારા એક સુંદર સુશીલ કન્યા શોધું છું. મારા માટે કન્યા શોધવા માટે હું ફરી રહ્યો છું, જેથી મને કોઈ સુંદર સુશીલ કન્યા મળી જાય, સંસ્કારી હોય, ગુણવાન હોય એવી મને કન્યા મળી જાય. શેઠે ડોશીમાને પૂછ્યું કે ડોશીમા, તમારી સાથે આ ઝૂંપડીમાં બીજું કોણ રહે છે? ડોશીમા બોલ્યા, હું અહીં મારી દીકરી સાથે રહું છું. શેઠ બોલ્યા, તો શું તમારી દીકરીના વિવાહ થઈ ગયા છે કે નહીં? ડોશીમા બોલ્યા કે મારી દીકરી હજી તો કુંવારી છે, પણ મારી દીકરી વિવાહ કરવા નથી ઈચ્છતી, કારણ કે એ ભગવાન ગણેશની પરમ ભક્ત છે. મારી દીકરીને એવું લાગે છે કે વિવાહ બાદ તેના સાસરીવાળા તેને ગણેશજીની પૂજા નહીં કરવા દે. આ ડરથી એ વિવાહ નથી કરી રહી, માટે એ વિવાહ કરવા રાજી નથી થતી. ડોશીમાની વાત સાંભળીને શેઠ બોલ્યા, જો હું તમારી દીકરી સાથે લગ્ન કરું અને તેને ગણપતિજીની પૂજા પણ કરવા દઉં, તો શું તમે તમારી દીકરીના લગ્ન મારી સાથે કરાવી દેશો? શેઠની વાત સાંભળીને ડોશીમા તો ખુશ થઈ ગયા, કેમ કે ડોશીમા બહુ ગરીબ હતા અને ઉપર જતા ઘરે બેઠા સારું એવું ઠેકાણું આવ્યું. શેઠ હતા, વેપારી હતા, ધન દોલતની કોઈ કમી નથી, આવું ઠેકાણું મળી ગયું, તો આમાં ના પાડવાની તો કોઈ વાત જ ન હતી. ડોશીમાએ તેની દીકરીના વિવાહ શેઠ સાથે કરાવી દીધા. દીકરીનું નામ પારો હતું. પારોને ડોશીમાએ તેના ઘરેથી વિદાય કરી દીધી અને પારો શેઠજી સાથે હવે તેના ઘરે આવી ગઈ. હવે શેઠની બંને પત્નીઓ સુખેથી શાંતિથી સાથે રહેવા લાગી અને ગણપતિજી ભગવાનની કૃપાથી પારો એટલે કે શેઠની પત્ની, નાની પત્ની 3 મહિના બાદ ગર્ભવતી થઈ અને 9મા મહિને તેણે બહુ સુંદર કન્યાને જન્મ દીધો. પુત્રીનો જન્મ થવાથી શેઠ અને શેઠાણી બહુ ઉદાસ થઈ ગયા, કેમ કે એમને તો પુત્ર જોઈતો હતો, જેથી એમનો વંશ આગળ વધે. હવે શેઠની જે પહેલી પત્ની હતી તે તેના પતિ શેઠને કહે છે કે સ્વામી, પુત્ર માટે તો તમે બીજા લગ્ન કર્યા હતા, જો આમ જ નાનીને છોકરીઓ થતી જશે, છોકરીઓ પેદા થશે તો આપણો વંશ આગળ કેવી રીતે વધશે? તો શેઠ બોલ્યા કે તો હું પારોને છોડીને બીજા વિવાહ કરી લઉં છું, એટલે કે ત્રીજા વિવાહ. પણ જો આમ એને પણ છોકરી થશે તો હું કેટલા વિવાહ કરીશ? આ બધી વાત પેલી નાની શેઠાણી, શેઠની બીજી પત્ની સાંભળી રહી હતી. નાની પત્નીએ જ્યારે આ વાત સાંભળી કે તેની મોટી સોતન અને શેઠ ત્રીજા લગ્ન કરવાની વાત કરી રહ્યા છે, તો તેણે આ સાંભળીને તેને બહુ દુઃખ થયું. પારોને બહુ દુઃખ થયું. પણ પારો ભગવાન ગણેશની ભક્ત હતી, એટલે ભગવાન ગણેશને પ્રાર્થના કરવા લાગી, હે ગણપતિજી, તમે મને એક પુત્ર આપો. જો પ્રભુ, મેં તમારી પૂજા સાચા મનથી ભક્તિભાવથી કરી હોય તો તમે મને મારી પૂજાનું ફળ આપો. જો તમે મને પુત્ર નહીં આપો તો હું અન્ન જળનો ત્યાગ કરી દઈશ. હું ત્યાં સુધી અન્ન જળ નહીં ગ્રહણ કરું જ્યાં સુધી તમે મને પુત્ર થવાનું વરદાન નહીં આપો. ત્યારબાદ પારોએ કઠોર તપ શરૂ કરી દીધું. તેણે હવે અન્ન જળનો ત્યાગ કરી દીધો. તેણે તેની નવજાત પુત્રીને પણ દૂધ ન પીવડાવ્યું. હવે દૂધ પીતી બાળકી દૂધ માટે તડપવા લાગી. નવજાત બાળકીને રડતા જોઈ મોટી શેઠાણીનું તો હૃદય દયાથી ભરાઈ ગયું. તેણે તે નાની દીકરીને ઉઠાવી તેના ગળે લગાડી અને તેણે તે બાળકીને ગાયનું દૂધ પીવડાવ્યું અને હાલરડું ગાયને સુવડાવી. હવે મોટી શેઠાણી નાની નવજાત બાળકીની
સારી રીતે સાર સંભાળ રાખવા લાગ્યા. નાની શેઠાણી તો કઠોર તપ કરવા લાગી. આમ દિવસો વીતવા લાગ્યા. એક એક કરીને 8 દિવસ વીતી ગયા. એક દિવસ નાની શેઠાણી પારો બેભાન થઈ ગઈ. તેને તડપતી જોઈને ગણપતિજીની સવારી મૂષકે કહ્યું, હે ભગવાન ગણેશ. એક મૂષકે ભગવાન ગણેશને પ્રાર્થના કરી કે હે ભગવાન ગણેશ, હે ગણપતિજી મહારાજ, તમારી ભક્ત કેટલાય દિવસથી ભૂખી તરસી તડપી રહી છે, કઠોર તપસ્યા કરી રહી છે, તો પ્રભુ તમે એમની ઈચ્છા પૂરી કેમ નથી કરતા? જો તે મરી જશે તો પ્રભુ તમને જ મૃત્યુનો દોષ લાગશે. શ્રી ગણેશજીએ રાતમાં પારોને દર્શન દીધા સપનામાં અને કહ્યું, હે પુત્રી, તું તપ કરવાનું છોડી દે, તારી જીદ છોડી દે અને ઊભી થા, ભોજન કર, પાણી પી લે. પણ તારા પતિના ભાગ્યમાં પરમાત્માએ પુત્રનું સુખ નથી લખ્યું તો પછી હું તેને પુત્ર કેવી રીતે આપી શકું દીકરી? ત્યારે ગણપતિજીની વાત સાંભળીને સપનામાં જ પારો ગણપતિજીને કહે છે, હે પ્રભુ, જો મારા પતિના ભાગ્યમાં પુત્ર સુખ નથી ને તો તમે ખુદ મારી કોખે જન્મ લઈને મને અને મારા પતિને પુત્રનું સુખ આપો. પછી ભગવાન ગણેશને તેના ભક્તની વાત માનવી પડી અને ગણપતિજીએ તથાસ્તુ કહી પારોને વરદાન આપીને અંતર્ધ્યાન થઈ ગયા. ધીરે ધીરે સમય વીત્યો અને થોડા દિવસ પછી પારો ફરી ગર્ભવતી થઈ અને 9મા મહિને પારોએ ગણપતિજીના રૂપમાં પુત્રને જન્મ આપ્યો. ગણપતિજીની જેમ જ એનું પેટ મોટું, એક સૂંઢ, 2 મોટા મોટા કાન, 2 નાના નાના હાથ પગ હતા. પારો તો ગણપતિજી જેવા પુત્રને જોઈને ધન્ય થઈ ગઈ, રાજી થઈ ગઈ. પણ શેઠ અને મોટી પત્ની પારોની સોતન એ બાળકને જોઈને વિચારમાં પડી ગઈ કે હવે શું થશે? દુનિયાવાળાને શું કહીશું આપણે? સમાજવાળા આપણા પુત્રને કેવા નજરે જોશે અને સમાજવાળા આપણા પુત્રને જોશે તો આપણી મસ્કરી કરશે, મજાક ઉડાડશે કે કેવા પુત્રને જન્મ દીધો છે. હવે ગણેશ રૂપી બાળકનું લાલન પાલન શેઠજીની હવેલીમાં થવા લાગ્યું. હવે હવેલીની અંદર ને અંદર ગણેશ રૂપી બાળક રાખવામાં આવતું અને ગામવાળાને એ કહેવામાં આવ્યું કે શેઠજીને ત્યાં પુત્ર તો થયો છે, પણ જ્યાં સુધી શેઠનો પુત્ર 12 વર્ષનો ન થાય ત્યાં સુધી કોઈને બતાવવામાં નહીં આવે. આવી રીતે ધીરે ધીરે શેઠજીના બંને બાળકો મોટા થવા લાગ્યા. જે શેઠની પુત્રી હતી તે તેના ભાઈની સાથે હવેલીની અંદર રમતી કૂદતી, ખાતી પીતી, સૂતી, બંને ભાઈ બહેન ખુશી ખુશીથી હવેલીની અંદર મોટા થવા લાગ્યા. એક દિવસની વાત છે. એ ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. એ બ્રાહ્મણના ઘરમાં કોઈ જ વાતની કમી ન હતી, કોઈ જ વસ્તુની કમી ન હતી. બ્રાહ્મણ વેદ શાસ્ત્ર કર્મ કાંડ કરનારા બ્રાહ્મણ હતા. તેને સારી એવી દક્ષિણા પણ મળતી. પણ તેના લગ્નના કેટલાય વર્ષ વીતી ગયા હતા પણ હજી સુધી એમને કોઈ સંતાન નહોતું. તેના લગ્નના કેટલા વર્ષ સુધી સંતાન ન થયા તો લોકો ધીરે ધીરે તેને મેણા ટોણા મારવા લાગ્યા, સંભળાવા લાગ્યા, વાંઝ્યા છે એવું કહેવા લાગ્યા, જેનાથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી ખૂબ દુઃખી થતા. ત્યારે કોઈએ બ્રાહ્મણને કહ્યું, હે બ્રાહ્મણ દેવ, તમે 101 કન્યા અને 1 બાળકને જમાડો અને 101 કન્યાનું પૂજન કરો અને દક્ષિણામાં ચાંદીનો સિક્કો આપો તો તમે પણ સંતાન તમને જરૂર પ્રાપ્ત થશે. એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ ગામમાં ઘરે ઘરે જઈને નાની નાની કન્યાઓને જમવાનું નોતરું દીધું. છેલ્લે કન્યા જે નોતરી હતી તો એની ગણતરી કરી તો 1 બાળક અને 1 કન્યા ઓછી પડી. પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી શેઠની હવેલીમાં ગયા. શેઠ શેઠાણીને વિનંતી કરી, હે શેઠજી, અમારે 101 કન્યા અને 1 બાળકને ભોજન કરાવવાનું છે અને 1 કન્યા અને 1 બાળક ઓછા પડી રહ્યા છે. શું તમે તમારી પુત્રી અને પુત્રને મારા ઘરે ભોજન કરવા માટે મોકલશો? આ સાંભળીને શેઠ અને શેઠાણી પહેલા તો વિચારમાં પડી ગયા. શેઠાણીએ શેઠને કહ્યું, જુઓ, તમે આ બ્રાહ્મણને સમજાવી દો. આપણે આપણા બાળકને પુત્રને બહાર નહીં મોકલીએ.
પણ કન્યાને મોકલીશું. પછી શેઠે એ બ્રાહ્મણીને કહ્યું, અમે અમારી કન્યા તો મોકલીશું, પણ પુત્રને નહીં મોકલીએ. પછી જે શેઠજીની દીકરી હતી નાની, એ બોલી, પિતાજી, હું મારા ભાઈ વિના ક્યાંય ભોજન કરવા નહીં જાઉં. જો મારો ભાઈ આવશે ને તો જ હું એમને આ બ્રાહ્મણને ત્યાં ભોજન કરવા જઈશ, જમવા જઈશ. આ સાંભળીને બ્રાહ્મણી એ વિનંતી કરી શેઠજીને, શેઠજી, અમે 2 ઓલાદ છીએ, એટલે અમને કોઈ ઉપાય બતાવ્યો છે. કહ્યું છે, જો તમે 101 કન્યા અને 1 બાળકને જમાડશો તો તમારી મનોકામના પૂરી થશે, સંતાનનું સુખ મળશે. સંતાનની પ્રાપ્તિ માટે અમે બહુ જતન કર્યા છે, બહુ ઉપાય કર્યા છે. શેઠજી, અમને નિરાશ ન કરશો. શેઠજી પણ એક દિવસ આવી કઠિન સમસ્યાથી ગુજર્યા હતા. બ્રાહ્મણીએ વિનંતી કરી કે તમારા પુત્ર પુત્રીને અમારા ઘરે જમવા મોકલો ને, કેમ કે હવે ગામમાં બીજું કોઈ બાળક નથી બચ્યું જેને અમે બોલાવી શકીએ. અમે બંને તમારા બાળકને જમવા લઈ જશું અને અમે જાતે આવીને પાછા મૂકી પણ જશું. બ્રાહ્મણના કરગરવાથી શેઠ શેઠાણીને દયા આવી, કેમ કે એ પણ એ દુઃખ એમ સહન કરી ચૂક્યા હતા. પછી શેઠે કહ્યું કે હું મારા પુત્ર અને પુત્રીને તમારા ઘરે ભોજન કરવા તો મોકલીશ, પણ મારા પુત્રને કોઈ જુએ નહીં. શેઠે એક પાલખી મંગાવી અને તેમાં તેના પુત્ર અને પુત્રીને બેસાડ્યા અને નોકરો સાથે બ્રાહ્મણના ઘરે નિયત સમય પર મોકલ્યા જમવા માટે. જ્યારે બ્રાહ્મણીએ શેઠના પુત્રને ગણેશ રૂપમાં જોયા તો એમને બહુ ખુશી થઈ, ખૂબ આનંદ થયો. તેમણે બહુ આદર સત્કાર કર્યા, શેઠના પુત્રને ખૂબ માન સન્માન આપ્યું, આદર કર્યું. ત્યારબાદ બ્રાહ્મણે 101 કન્યાઓ અને 1 બાળકને વિધિ વિધાન પૂર્વક ભોજન કરાવ્યું અને બધાને ભોજન કરાવ્યા બાદ 1 ચાંદીનો સિક્કો દક્ષિણાના રૂપમાં દીધો અને પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધાને પગે લાગ્યા. ગણેશ રૂપવાળા બાળકને પણ પગે લાગ્યા. પછી ગણેશ રૂપી બાળકના મુખમાંથી જે અવાજ નીકળ્યો તે કોઈ સામાન્ય બાળકનો હોય એવો નહોતો લાગી રહ્યો. એ અવાજ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને પ્રભાવશાળી લાગ્યો. એ સમયે બ્રાહ્મણીએ જોયું કે ગણેશ રૂપી બાળક વરદાનની મુદ્રામાં હતા અને બ્રાહ્મણીને સમજતા વાર ન લાગી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી સમજી ગયા કે આ તો સાક્ષાત ગણેશજીના અવતાર છે. વરદાન આપ્યાના ગણેશજીએ પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. વરદાન આપ્યાના ઠીક 3 મહિના બાદ બ્રાહ્મણીને ગર્ભ રહ્યો. પછી એ બંનેની ખુશીની તો કોઈ ઠેકાણું ન રહ્યું. બહુ ખુશ થયા અને 9મા મહિને બ્રાહ્મણીએ 2 જોડવા પુત્રને જન્મ દીધો. પછી બ્રાહ્મણીને સમજતા વાર ન લાગી કે આ બધું ગણપતિજીના આશીર્વાદથી જ થયું છે, જે ગણપતિજીએ સંતાન થવાનો આશીર્વાદ આપ્યો હતો. પછી બ્રાહ્મણી બહુ બધું ધન સંપત્તિ અને મોદક લઈને શેઠજીના ઘરે પહોંચ્યા. તેમણે શેઠ શેઠાણીને ગણપતિજી રૂપી બાળકના આશીર્વાદ થી 2 જોડવા બાળકોના જન્મ દેવાની વાત કહી અને કહ્યું કે આપે તો સ્વયં ગણેશજીને જન્મ આપ્યો છે. તમારા ઘરે સ્વયં ગણપતિ બિરાજમાન છે. તમારે તો ખુશ થવું જોઈએ. આ હવેલીની 4 દિવાલમાં તમારા પુત્રને ન રાખો, પૂરા ગામ વાળાને તેના દર્શન કરવા દો. ત્યારબાદ શેઠ શેઠાણીએ પણ તેના પુત્રને દિલ ખોલીને તેના પુત્રને ગળે લગાડ્યું કે આટલા વર્ષો સુધી તેમણે તેના પુત્રને છુપાવીને રાખ્યો. તેમણે તેમની ભૂલની માફી માંગી ગણેશજી પાસે. પછી ગણેશ રૂપી બાળકે પૂરા ગામને દર્શન દીધા. જેણે જે ઈચ્છા ગણપતિજી પાસે માંગી, મનોકામના કરી, એ સર્વ મનોકામના ગણપતિજીએ બધાની જ પૂરી કરી. અહીં સુધી કે શેઠની જે મોટી પહેલી પત્ની હતી તેને પુત્રની ઈચ્છા હતી, તો ભગવાન ગણેશે તેની પુત્રની ઈચ્છા પણ પૂરી કરી. એને પણ પુત્ર થયો. ગણપતિજીની કૃપાથી બધાની જ મનોકામના પૂરી થઈ. હે શ્રી ગણેશ, તમે જેમ શેઠ શેઠાણી, નાની શેઠાણી, તેની પત્ની પારો ને સંતાન સુખ આપ્યું, પછી મોટી શેઠાણીને પુત્રનું સુખ આપ્યું, તેની સર્વ મનોકામના પૂરી કરી, એવી જ કૃપા આ કથા કહેનાર, સાંભળનાર, હોકારો ભરનાર ની બધી જ મનોકામના પૂરી કરજો. સર્વ વિઘ્ન સંકટ દૂર કરજો. ઘરમાં સુખ સંપત્તિ શાંતિ પ્રાપ્ત કરજો. તમારા ભક્ત પર તમારા આશીર્વાદ સદાય રાખજો. મિત્રો, આ હતી ભગવાન ગણેશની કથા. જો તમને પસંદ આવી હોય
તો વિડીયોને લાઇક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કમેન્ટ બોક્સમાં ભગવાન ગણેશનું નામ એકવાર જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.